નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય આજથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજથી રાજ્યભરમાં નવની નવરાત્રીનો પ્રારંભ. આજથી ખેલૈયાઓ ગરબે ઘૂમશે. સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી અપાઈ છે, ત્યારે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે સવારે મંદિરમાં ઘટ સ્થાપના કરાશે. ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતીનો લહાવો લઈ શકશે. અંબાજી મંદિરના સમયમાં ફેરફાર. તો અંબાજીનો જે ચાચર ચોક આવેલો છે તેમાં ગરબા નહીં યોજાય. તો બીજી તરફ મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતીનો લહાવો લઈ શકશે. આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજથી ખેલૈયાઓ ગરબે રાસ ગરબા રમશે. સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી અપાઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળની જે સ્થિતિ છે હજુ પણ ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહી છે. બીજી તરફ થર્ડ વેવ આવવાની પણ જે શક્યતા છે તેને નકારી શકાય તેમ નથી. તેને જોતા સરકારનો જે નિર્ણય છે માત્ર શેરી ગરબાને જ મંજૂરી અપાઈ છે. પાર્ટી પ્લોટોમાં ગરબા નહીં યોજાય, જેના કારણે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી ગરબાને લઈને પણ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કોરોનાને કારણે નવરાત્રી નહોતી યોજાઈ, ત્યારે એક વર્ષ બાદ જ્યારે ખેલૈયાઓ મેદાને ઉતરશે ત્યારે અનેરો થનગનાટ તેમનામાં પણ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી અપાઈ છે. અંબાજી મંદિરની જો વાત કરીએ તો અંબાજી મંદિરમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે સવારે મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવશે. ચાચર ચોકમાં ગરબા નહીં યોજાય. નવરાત્રીના તહેવારની ગાઈડલાઈન સાથે ઉજવણી કરવામાં આવશે. સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અને પોલીસની પણ ચાંપતી નજર રહેશે. ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. કોવિડ અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગરબા યોજાશે. રાત્રે 12 વાગ્યા સુધી ગરબાને મંજૂરી મળી છે અને રાત્રિ કર્ફ્યુની જો વાત કરીએ તો 1 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે. રાત્રે શેરી ગરબા રમવા રાજ્ય સરકારની મંજૂરી. ક્લબ પાર્ટી પ્લોટમાં ગરબાની મંજૂરી આપવામાં નથી આવી. માત્ર શેરી ગરબા જ યોજાશે. એટલે કે કહી શકાય કે પહેલાથી જે રીતે ચાલતી આવી છે સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક રિપીટ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. પહેલા જે રીતે માત્ર સોસાયટી, ફ્લેટ અને શેરીમાં ગરબા યોજાતા હતા તેવી જ રીતે વધુ એક વખત માત્ર શેરી ગરબા જ યોજાવા જઈ રહ્યા છે. તમામ ખેલૈયાઓ શેરીમાં જ ગરબા કરશે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં જે રીતે 12 વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ અમલી રાખવામાં આવ્યો છે. રાતના 12 વાગ્યા સુધી જ નવરાત્રીમાં ગરબા રમી શકાશે. પોલીસ ન્યાય વ્યવસ્થા પૂરતું ધ્યાન કેન્દ્રિત કરશે. આ માટે પોલીસનો પણ એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે. સમગ્ર જે પોલીસની કાર્યવાહી છે, જે ટીમ આજથી ચાંપતી નજર રાખવાની છે તે માટેનું એક્શન પ્લાન પણ પોલીસે પણ તૈયાર કરી દીધો છે. આજથી રાજ્યભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ. આજથી ખેલૈયાઓ રાસ ગરબા રમશે. સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપી દેવામાં આવી છે. અંબાજી મંદિરના દર્શનમાં ફેરફાર થયા છે. આજે સવારે મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવશે. ચાચર ચોકમાં ગરબાનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતીનો લહાવો લઈ શકશે. હવે વાત કરીએ યાત્રા થકી જન આશીર્વાદની. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. ભાજપ જે રીતે જન આશીર્વાદ યાત્રા યોજે છે તેનો આ વખતે બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. આજથી નવનિયુક્ત મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા. આજે વડોદરામાં હર્ષ સંઘવીની જન આશીર્વાદ યાત્રા યોજાશે. ખેડામાં જગદીશ પંચાલની જન આશીર્વાદ યાત્રા. યાત્રાધામ ઉત્કંઠેશ્વર મહાદેવથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આજથી 10 ઓક્ટોબર સુધી મંત્રીઓ આ યાત્રામાં જોડાશે.
ભાજપની 2022ની વિધાનસભાની તૈયારીઓ પૂર્વે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની જન આશીર્વાદ યાત્રાનો બીજો તબક્કો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જન આશીર્વાદ યાત્રા ભાજપ દ્વારા જે રીતે યોજવામાં આવી હતી, ત્યારે વધુ એક વખત આજથી 3 દિવસ માટે જન આશીર્વાદ યાત્રા યોજાવા જઈ રહી છે, જેમાં આજે વડોદરામાં હર્ષ સંઘવીની જન આશીર્વાદ યાત્રા યોજાશે. ખેડામાં જગદીશ પંચાલ જન આશીર્વાદ યાત્રા કરશે. નવનિયુક્ત મંત્રીઓ જન આશીર્વાદ યાત્રામાં જોડાશે અને જનતાનું મૂડ જન આશીર્વાદ યાત્રા થકી ક્યાંક ને ક્યાંક 2022 માટેની આ ભાજપની તૈયારી કહી શકાય. ભાજપની 2022ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ યાત્રા જનતાનું મૂડ જાણવાનો પ્રયાસ કહી શકાય. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. આજથી જે રીતે નવલા નોરતાની શરૂઆત થઈ છે, ત્યારે આજે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રા યોજવામાં આવી છે. નરેશ પટેલની અધ્યક્ષતામાં પદયાત્રાનું આયોજન. મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રામાં જોડાશે. શિક્ષણ મંત્રી પણ ખોડલમાના દર્શન કરશે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રિના પ્રથમ નોરતાએ પદયાત્રા યોજાય છે, ત્યારે આ વર્ષે પણ પદયાત્રાનું આયોજન. ખોડલધામ સમગ્ર ગુજરાતનું એક આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે પદયાત્રા બાદ ખોડલધામ ખાતે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ધ્રુવ, જે રીતે આજે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શિક્ષણ મંત્રી પણ તેમાં જોડાવાના છે, શું વધુ માહિતી ધ્રુવ? આજે નવરાત્રીનો પ્રથમ નોરતું છે, ત્યારે ખાસ વાત કરીએ તો આજે ખોડલધામ ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામ ગામથી ખોડલધામ મંદિર સુધીનો આજે યાત્રા છે તે શરૂ કરવામાં આવશે. ટૂંક જ સમયમાં નરેશ પટેલની અધ્યક્ષતામાં આજે પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો કહી શકાય કે ભાવિકો ઉમટ્યા છે આ પદયાત્રામાં અને કહી શકાય કે બહુ ટૂંકો રૂટ છે આ પદયાત્રાનો, પણ મોટી સંખ્યામાં જે ભાવિકો છે તે ઉમટ્યા છે. આજે જ્યારે નવરાત્રિનું પ્રથમ નોરતું છે, ત્યારે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ પદયાત્રાનું. ખાસ કરીને જો વાત કરીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સારો આયોજન કરવામાં આવ્યું છે પદયાત્રાનું. આપણી સાથે રમેશ તિલારા છે કે જેઓ ખોડલધામના ટ્રસ્ટી પણ છે. રમેશભાઈ, શું કહેશો, એક ભવ્ય આયોજન આ વર્ષે પણ? ખોડલધામની પરંપરા મુજબ દર વર્ષે પદયાત્રા યોજે છે માતાજીની પહેલા નોરતે. આજે પણ એ અમારો જે કાર્યક્રમ છે રૂટિંગ, અને બહુ બહોળી સંખ્યામાં લોકો જોડાયા છે. અને કાગવડ મંદિર સુધી પદયાત્રા છે અમારી. હવે નરેશભાઈ પટેલ પણ અમારા ચેરમેન આવી રહ્યા છે અને થોડી વારમાં અમારી પદયાત્રા ચાલુ થશે. આ વર્ષની પદયાત્રામાં શું કંઈ ખાસ છે? આમ તો આપણી પરંપરા મુજબ પદયાત્રામાં બીજું તો પહેલા નોરતે માતાજીની આસ્થા હોય અને બહેનોને પણ ખાસ લાગણી હોય, એટલે માતાજીની પદયાત્રા એક પહેલા નોરતે આપણી જે પરંપરા છે એ મુજબ અમે કરીએ છીએ. કહી શકાય કે ખોડલધામ ગુજરાતનું એક આસ્થાનું કેન્દ્ર પણ છે. શું કહેશો કે પદયાત્રા બાદ એક મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ધ્વજારોહણ પણ કરવામાં આવશે. શું આજના દિવસમાં શું એનું મહત્વ હોય છે? આજના દિવસે પદયાત્રા કરી અને અમારો કાર્યક્રમ એ રીતે છે કે પછી પદયાત્રા પછી ધ્વજારોહણ છે. અમારા ટ્રસ્ટીઓ બધા ધજા પણ ચડાવશે. પછી મહાપ્રસાદ છે અને જીતુભાઈ વાઘાણી પણ આવવાના છે, આપણા શિક્ષણ મંત્રી, અને એની રજત તુલા પણ રાખેલ છે. હું આપને ફરી એક વખત દ્રશ્ય છે તે દેખાડવા માંગીશ. મોટી સંખ્યામાં જે ભાવિકો ઉમટ્યા છે. વાત કરીએ ભાવિકોની સાથે સાથે જે ખોડલધામના ટ્રસ્ટીઓ છે તેઓ પણ આ પદયાત્રામાં જોડાશે. આજે એક અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ભાવિકોમાં. આજે નવરાત્રીનો પ્રથમ નોરતું છે, ત્યારે લોકો ઉમટ્યા છે. કાગોડ ખાતે મહિલાઓ પણ ઉમટ્યા છે. ન માત્ર કાગોડ ગામથી પણ જે રાજકોટ જિલ્લા સહિત
બીજા જિલ્લાના પણ લોકો છે તે ઉમટશે. થોડીક જ સમય બાદ ક્યાંક ને ક્યાંક આ પદયાત્રા જે કાગવડ ખાતેથી પ્રસ્થાન કરશે અને ખોડલધામ ખાતે પહોંચશે. ત્યારબાદ એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આરતી બાદ કહી શકાય કે ધ્વજારોહણનો પણ કાર્યક્રમ છે. મંદિરના શિખર ઉપર ધજા ચડાવવામાં આવશે. કહી શકાય કે આજ રોજ શિક્ષણ મંત્રી આવવાના છે અને તેમની રજત તુલા પણ થવાની છે. જીતુભાઈ વાઘાણીની રજત તુલા પણ થવાની છે. જી ચોક્કસથી ધ્રુવ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આજથી નવલી નોરતાનો પ્રથમ દિવસ, ત્યારે કાગવડ ગામથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન. નરેશ પટેલની અધ્યક્ષતામાં પદયાત્રા યોજાઈ. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ યાત્રામાં જોડાશે. સાથે જ શિક્ષણ મંત્રી પણ માં ખોડલના દર્શન કરશે. ખોડલધામ સમગ્ર ગુજરાતનું એક આસ્થાનું કેન્દ્ર. પદયાત્રા બાદ ખોડલધામ ખાતે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આરતી બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં તેમની રજતુલા પણ કરવામાં આવશે. જીતુ વાઘાણી નરેશ પટેલ સાથે બેઠક થઈ શકે છે. વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવી શકે છે. ગુજરાતની મુલાકાતે અમિત શાહ આવી શકે છે. માં કુળદેવીના પણ દર્શન કરે તેવી સંભાવના. આજે સાંજે ગુજરાત આવે તેવી સંભાવના. 8 ઓક્ટોબરે પાંસર ગામમાં વિકાસ કાર્યોમાં તેઓ ઉપસ્થિત રહી શકે છે. માણસામાં કુળદેવીના દર્શન કરી શકે છે શાહ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે નવરાત્રીમાં જે રીતે ગૃહમંત્રી અમિત શાહ માણસામાં કુળદેવીના દર્શન કરતા હોય છે, ત્યારે આ વર્ષે પણ તેઓ આજે સાંજે ગુજરાત આવે તેવી સંભાવના. 8 ઓક્ટોબર પાંસર ગામમાં વિકાસ કાર્યક્રમોમાં પણ હાજરી આપે તેવી શક્યતા છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએસએ ઓક્સિજન પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. પીએમ ફંડમાંથી આ પ્લાન્ટને સમર્પિત કરવાના છે. 35 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ કેર હેઠળ સ્થાપિત આ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્લાન્ટ શરૂ થશે. કચ્છની રામબાગ હોસ્પિટલમાં પ્લાન્ટનું ઈ-લોકાર્પણ થશે. પીએસએ ઓક્સિજન પ્લાન્ટ દેશના તમામ જિલ્લામાં કાર્યરત થશે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી શાસનને 20 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 20 વર્ષ પૂર્ણ. સીએમથી લઈ પીએમ સુધીની સફરને 20 વર્ષ પૂર્ણ થયા છે. ગાંધીનગરથી શરૂ થયેલી સફર આજે દિલ્હી દરબાર પહોંચી છે. સંગઠનથી સરકાર અને રાજ્યથી કેન્દ્ર સુધીની સફરને 20 વર્ષ આજે પૂર્ણ થયા છે. ટેબલ પર ફાઇલ નહીં લાઈફ છે, તેને ટ્રીટ કરો. યોજનાનું ખાતમુહૂર્ત કરે, તેનું ઉદ્ઘાટન પણ કરે અને નવો મંત્ર અપનાવ્યો છે. મોદી અપનાવેલા મૂળ મંત્રથી રાજ્યથી દેશનો વિકાસ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સીએમથી લઈ પીએમ સુધીના સફરને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્ર મોદી શાસનના 20 વર્ષ પૂર્ણ થયા છે. સંગઠનથી લઈ સરકાર અને રાજ્યથી લઈ કેન્દ્ર સુધીની તેમની સફર 20 વર્ષની આજે પૂર્ણ થઈ છે. ટેબલ પર ફાઇલ નહીં લાઈફ છે, તેને ટ્રીટ કરો. આ મંત્ર સાથે વડાપ્રધાને તો વાત કરીએ આ અંગે જ માહિતી માટે આપણી સાથે વિશાલ મહેતા ન્યૂઝ રૂમથી સીધા જોડી ગયા છે. વિશાલ, જે રીતે નરેન્દ્ર મોદી શાસનને આજે 20 વર્ષ પૂર્ણ થયા, શું વધુ માહિતી? શિવાંગની, ચોક્કસ નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ કે જેણે ભારતને વિશ્વના ફલક પર મૂકી દીધું.
2001માં જેમણે સફરની શરૂઆત કરી હતી, તેમના રાજકીય સફરની શરૂઆત 2001માં કરી હતી, જ્યારે તેઓ 2001ની અંદર એક પરબીડિયું લઈને ગાંધીનગર ખાતે આવ્યા હતા અને તેમણે કીધું હતું કે દિલ્હી હાઈકમાન્ડે મને અહીંયા નોકરી કરવા માટે મૂક્યો છે. ત્યારબાદ તેમણે આ સફરની શરૂઆત કરી હતી. ખાસ કરીને સીએમથી લઈને પીએમ સુધીની તેમની આ 20 વર્ષની સફરમાં તેમણે ભારતને વિશ્વના ફલક પર એક અલગ મુકામ પર મૂક્યું છે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદીના જે મંત્ર છે તે મૂળ મંત્રના કારણે આજે ભારતની છબી સમગ્ર વિશ્વના તમામ દેશોની અંદર ઉભરીને બહાર આવી છે. નરેન્દ્ર મોદીનો સિદ્ધાંત હતો કે ટેબલ પર જે ફાઇલ પડી છે તે ફાઇલ માત્ર ફાઇલ નથી પણ કોઈકની લાઈફ છે, તેને ધ્યાનમાં રાખી અને તેનું કાર્ય કરવું જોઈએ. સાથે જ જેનું ખાતમુહૂર્ત કરવામાં આવે, તેનો શિલાન્યાસ જેનું કરવામાં આવે, તેનું ઉદ્ઘાટન પણ તે વ્યક્તિના હાથે જ કરવામાં આવે તેવો તેમનો મૂળ મંત્ર હતો. નરેન્દ્ર મોદીએ જે રીતે કાર્યો કર્યા છે તે કાર્યની જો વાત કરીએ તો સીએમથી લઈને પીએમ સુધીના અનેક કાર્ય એવા છે કે જેણે ભારતને ચર્ચાનો વિષય બનાવ્યા છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો તેમણે સીએમ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતી રિવરફ્રન્ટ, 24 કલાક વીજળી, 108ની સેવા, સાથે જ વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાત, ગિફ્ટ સિટી, આવા અનેક તેમણે કાર્યો કર્યા, અનેક પ્રોજેક્ટો બનાવ્યા કે જે આજે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ પ્રચલિત છે અને તેમણે એક અલગ મુકામ મેળવ્યો છે. સાથે જ પીએમ તરીકે એટલે કે વડાપ્રધાન તરીકે તેમણે રામ મંદિર નિર્માણનું જે કાર્ય કર્યું તે ખૂબ જ કાબિલ તારીફ છે. કાશ્મીરમાંથી 370ની જે કલમ હટાવી તેની નાબૂદીને લઈને પણ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ. પાકમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી, નોટબંધી કરાવી, જીએસટી કરાવી અને સાથે જ સવર્ણોને અનામત આપવા જેવા જે આ તમામ કાર્યો કર્યા છે તેને લઈને નરેન્દ્ર મોદી વિશ્વના અંદર તમામ જે વડાપ્રધાનો છે તો વિશ્વના તમામ દેશોની અંદર એક અલગ નામના ધરાવે છે અને તેમનું જે વ્યક્તિત્વ છે તે સમગ્ર વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બનેલું છે. આજે નરેન્દ્ર મોદીનો જે મૂળ સિદ્ધાંત છે, જે તેના મૂળ મંત્રો છે તેને લઈને ભારતને તેઓ એક વિશ્વના અલગ ફલક પર લઈ ગયા છે અને ભારતને એક અલગ તેમણે આવામ અપાવ્યું છે. ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરી નરેન્દ્ર મોદી શાસનને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. ગાંધીનગરથી શરૂ થયેલી સફર આજે દિલ્હી દરબાર પહોંચી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં લખીમપુર હિંસાનો મામલો જે સામે આવ્યો હતો તેમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટમાં લખીમપુર હિંસા પર સુનાવણી, સુઓ મોટો અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. સીજેઆઈ એનવી રમન્ના સુનાવણી કરશે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં હિંસાનો મામલો, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. સુઓ મોટો અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે અને સીજેઆઈ એનવી રમન્ના સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં જે હિંસાનો મામલો સામે આવ્યો હતો, ખેડૂતો પર જે દમનનો મામલો સામે આવ્યો હતો, ત્યારે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટ તેની ઉપર સુઓ મોટો દાખલ કરી છે. આજે સુઓ મોટો અરજી પર સુપ્રીમમાં સુનાવણી હાથ ધરાશે. સીજેઆઈ એનવી રમન્ના સુનાવણી કરશે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે અરુણ શાહ આપણી સાથે ફોન લાઈન પર છે. અરુણ, જે રીતે ઉત્તર પ્રદેશ લખીમપુર હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, શું વધુ માહિતી? શિવાંગીની, જે રીતે લખીમપુર ઉત્તર પ્રદેશમાં જે રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, તો બીજી બાજુ જોઈએ તો જે દુર્ઘટના બનીને એક મંત્રીના દીકરા દ્વારા જે કાર પસાર થઈ હતી ને પૂર ઝડપે આવી રહેલી આ કારે જે રીતે નિર્દોષ ખેડૂતોને જે રીતે સાથે ટક્કર મારીને જેમાં 3 ખેડૂતોના મૃત્યુ થયા હોવાની જે માહિતી મળી છે ને તેના પગલે ખેડૂતોમાં જે આક્રોશ ફાટી નીકળ્યો હતો ને તેના સંદર્ભે ખુદ સુપ્રીમ કોર્ટમાં આ સંદર્ભે સુઓ મોટો કરવામાં આવી છે. પરિણામે કહી શકાય કે આજે આ સંદર્ભેની સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. મહત્વપૂર્ણ રીતે કયા કારણથી કેવી રીતે આ સમગ્ર અકસ્માત સર્જાયો, કોણ તેમાં દોષિત છે તેના સંદર્ભની આ સુનાવણી હાથ ધરવામાં આવશે. મહત્વનું છે કે યુપી સરકારે આ સંદર્ભમાં આ મામલાને થાળે પાડવા માટે પ્રત્યેક પરિવાર દીઠ એટલે કે મૃતકના પરિવારને પ્રત્યેકને 45 લાખ રૂપિયા સહાય આપવાની પણ જાહેરાત કરીને આ મામલો શાંત પાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. પરંતુ જે રીતે દુર્ઘટના સર્જાઈને જે લોકો તેનો નિર્દોષ ખેડૂતો તેનો ભોગ બન્યા છે, ત્યારે આ ઘટના ખૂબ જ ગંભીર પ્રકારની કહી શકાય અને તેના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ખુદે એમાં સુઓ મોટો દાખલ કરી છે અને તેની સુનાવણી આજે હાથ ધરાશે. ત્યારે સમગ્ર રીતે હવે તેમાં કોણ દોષી છે, કેવી રીતે આગળ કાર્યવાહી થશે તે જોવાનું રહેશે. સૌથી મહત્વનું એ છે કે નિર્દોષ ખેડૂતોના જે કારણથી મૃત્યુ થયા તે દુઃખદ ઘટના છે અને તેના સંદર્ભમાં તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી ચોક્કસથી અરુણ, માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ ઉત્તર પ્રદેશ લખીમપુર હિંસાનો મામલો, આજે સુપ્રીમ કોર્ટમાં સુઓ મોટો અરજી પર સીજેઆઈ એનવી રમન્ના સુનાવણી કરશે.
વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રેલવેના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. 78 દિવસનું બોનસ આપવાનો કેન્દ્ર સરકાર નિર્ણય કર્યો છે. બોનસ પેટે કર્મચારી દીઠ 17,951 રૂપિયા મળશે. 11.56 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. 78 દિવસનું બોનસ આપવાનો કેન્દ્રનો નિર્ણય. રેલવેના કર્મચારીઓ માટે આનંદના સમાચાર. 78 દિવસનું બોનસ આપવાનો કેન્દ્રએ નિર્ણય કર્યો છે. બોનસ પેટે કર્મચારીઓને 17,951 રૂપિયા મળશે. તો બીજી તરફ નોન ગેઝેટેડ કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. 11.56 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને પણ તેનો લાભ મળશે. હવે વાત કરીએ કોરોના કાળની. કોરોનાને લઈને નજર કરીએ દેશની સ્થિતિ પર. છેલ્લા 24 કલાકમાં નવા કેસની જો વાત કરીએ તો 22,605 કોરોનાના નવા કેસ સમગ્ર દેશમાં નોંધાયા છે. ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 24,611 રહી. છેલ્લા 24 કલાકમાં 24,611 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં કુલ મૃત્યુઆંક છેલ્લા 24 કલાકમાં 315 સામે આવ્યો. છેલ્લા 24 કલાકમાં 315 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો. કેરળમાં નવા કેસની સંખ્યા 12,616 પર પહોંચી છે. તો બીજી તરફ એક્ટિવ કેસનો આંક હાલ 2.37 લાખ પર પહોંચ્યો છે. સમગ્ર દેશમાં હાલ 2.37 લાખ લોકો કોરોનાની સારવાર હેઠળ છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 3.38 કરોડ પર પહોંચી. કોરોનાને લઈને વિશ્વની સ્થિતિ પર નજર કરીએ. છેલ્લા 24 કલાકમાં નવા કેસની જો વાત કરીએ તો 4.46 લાખ નવા કેસ સમગ્ર વિશ્વમાં કોરોનાના નોંધાયા છે. જ્યારે આ તરફ છેલ્લા 24 કલાકમાં 8,055 લોકોએ કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસનો આંક હાલ 1.80 કરોડ પર પહોંચ્યો છે. સમગ્ર વિશ્વમાં હાલ 1.80 કરોડ લોકો કોરોનાના દર્દી છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 23.70 કરોડ પર પહોંચી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1.5 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાને લઈને હવે નજર કરી રાજ્યની સ્થિતિ પર. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 21 નવા કેસ નોંધાયા. ગુજરાતમાં 21 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા. તો ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 18 રહી છે. છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું હોવાનો બનાવ ગુજરાતમાં સામે આવ્યો છે. તો આ તરફ એક્ટિવ કેસનો આંક હાલ ગુજરાતમાં 182 પર પહોંચ્યો. 182 લોકો ગુજરાતમાં હાલ કોરોનાની સારવાર હેઠળ છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76% નોંધાયો છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com. નમસ્કાર.